સુરતની આસિફ સિમોલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું, જેથી તબીબો સામે બેદરકારીના આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. સુરતના સગ્રામપુરા વિસ્તારમાં આવેલી આસિફ સિમોલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક યુવકનું મોત નીપજ્યું હતું, જેથી મૃતકના પરિવારે ડોક્ટરની બેદરકારીના લીધે યુવાનનું મૃત્યુ થયું હોવાના આક્ષેપ લગાવ્યા છે. મૃતકનું નામ રિફાકત હુસૈન નઝીર હુસૈન જીવસેઠ વાળા હતું. તેની ઉંમર 27 વર્ષની હતી. તે સલાબતપુરા મોમનાવાડ ખાતે રહેતો હતો. તેને 24 તારીખે પથરીના દુખાવા માટે આસિફ સિમોલ સગ્રામપુરા ખાતે દાખલ કરવામાં આવ્યો હતો, જેનું ઓપરેશન ડોક્ટર ગૌરવ એચ બવાડિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટરની ભૂલથી કિડની ડ્રિલિંગ કરતી વખતે બીજી જગ્યાએ ડ્રેલ થવાના કારણે ફેફસામાં પાણી ભરાઈ જવાથી મૃત્યુ થયું છે. આમાં ડોક્ટરની બેદરકારી સ્પષ્ટ દેખાઈ આવે છે. 3 દિવસથી ડોક્ટર હોસ્પિટલમાં આવતો નથી અને ગાયબ થઈ ગયા છે. મૃતકની ફેમિલી અને પરિવારવાળા હોસ્પિટલ પહોંચી અથવા પોલીસને જાણ કરી હતી અથવા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. પરિવારની માંગ છે કે અમને ન્યાય મળે અને સમગ્ર કેસની ઊંડાણમાં નિષ્પક્ષ તપાસ થાય. શું ઘટના બની છે? ક્યારે આ મૃતક પામેલો છે મારો ખાસ મિત્ર છે, એકદમ ખાસ. સાથે ઉઠતા બેઠતા અમારા ડેલી અમારું મળવાનું થાય. 24 તારીખે અમે અહીંયા હોસ્પિટલમાં આવ્યા ઓપરેશનના સારવાર માટે. સવારે 9 વાગે એડમિટ થયા અહીંયા. તો 4 વાગ્યાનો અમને ટાઈમ આપ્યો કે તમને 4 વાગે ઓપરેશનનો તમારો ટાઈમ છે. તો આપણે 4 વાગ્યા ડૉક્ટર આવશે બહારથી, મલ્ટી સ્પેશિયાલિસ્ટ ગૌરવ બેવડિયા ભાઈ આ છે ડૉક્ટર આમના, જે કિડનીના ખાસ ઓપરેશન કરવા માટે આવેલા હતા. 4 વાગે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા મૃતક પામેલા વ્યક્તિને. 4 વાગે લઈ ગયા, પછી 4:15 4:30 વાગે ડૉક્ટર આવ્યા ગૌરાંગભાઈ, પછી સીસી સુંગાવાળા આવ્યા. એ બધા આવ્યા પછી ઓપરેશન સ્ટાર્ટ થયું. પછી 5:50 ડૉક્ટર બધા ભાગતા થઈ ગયા. ડૉક્ટર બહાર આવીને સીધા આઈસીયુમાં લઈને ચાલ્યા ગયા વ્યક્તિને. પછી અમને બોલાવ્યા ડૉક્ટરે અંદર કે અમે ઓપરેશન કરવા જતા હતા, તમે ડ્રીલ કરી, એમાં મૃતકનું બહુ વધારે ખૂન નીકળી ગયું અને એના ફેફસામાં પાણી ચાલ્યું ગયું. તો એ અમને કીધું કે થોડું ઘણું જ પાણી થયું છે, ના કોમ્પ્લેક્શન થાય છે ઓપરેશનમાં, એટલે કોઈ ચિંતા કરવાની વિષય નથી આ બાબતે. તો અમે એના પર વધારે ધ્યાન નહીં આપ્યો. મગર ડૉક્ટરે એક્સેપ્ટ કર્યું કે અમારે વધારે પાણી ચાલ્યું ગયું છે એમાં, તો અમે પછી સારવાર કરીએ. પછી અમને કીધું કે બીજા સ્પેશિયાલિસ્ટ આવશે, એ 10-15 મિનિટ કે 20 મિનિટમાં આવી જશે ડૉક્ટર પાણી કાઢવા માટે. એ આવ્યા 2-2.5 કલાક પછી. 8-8:30 વાગે બીજા ડૉક્ટર આવ્યા. એ પછી અમે સારવાર સ્ટાર્ટ કરી. ત્યારે મૃતક પામેલા વ્યક્તિમાંથી 2 થી 2.5 લીટર પાણી કાઢ્યું ખાલી એક સાઈડના ફેફસામાંથી. પછી ફેફસામાંથી પાણી કાઢીને કીધું કે અમે પાઇપ સવારે આઈસીડી સવારે કાઢી નાખશું, એને ચિંતા તમે નહીં કરો. તમે કીધું કે ચલો વાંધો નહીં. પછી બીજા દિવસે બપોરે 2 વાગી ગયા, ત્યાં સુધીના મેઇન ડૉક્ટર આસિફ સમોલભાઈ આવ્યા, જે ઓપરેશન કર્યું હતું ગૌરવ બેવડિયાભાઈ એ પણ જોવા નથી આવ્યા, ને જે આઈસીડી કરેલું હતું એ ડૉક્ટર પણ આવ્યા નથી જોવા માટે 2 વાગ્યા સુધી બપોરે આઈસીયુ વોર્ડમાં પણ. શેનું ઓપરેશન હતું? ક્યાં? માઇનર પથરીનું ઓપરેશન હતું ને પાછળથી ઓપરેશન કરેલું હતું. ઓપરેશન થયું જ નહીં, મગર એમાં કોમ્પ્લેક્શન થઈ ગયા વધારે. मेरा नाम शबनम रिफाकत हुसैन जीवासेठ वाला है. हम सलाबतपुर से आए थे यहाँ पर पथरी का नॉर्मल ऑपरेशन करवाने वास्ते, और डॉक्टर ने हमें 24 तारीख को बताया था कि 24 तारीख को आपका ऑपरेशन होगा. हम 24 तारीख को रात को दिन में 9 बजे एडमिट हुए थे खाना पीना बंद करके, और उनका ऑपरेशन 4 बजे का बोला था मेरे हस्बैंड का ऑपरेशन, और 4 बजे ऑपरेशन थिएटर में ले गई. 4:30 बजे तक 2 डॉक्टर आए, एक जो पथरी का ऑपरेशन करने वाला आया और एक सीसी सूंघाने वाला. उसके बाद 5:50 को सारे डॉक्टर बाहर निकले. आईसीयू में उनको ले जाने वास्ते शिफ्ट कर रहे थे. हमने पूछा क्या हुआ, तो हमें अंदर बुला के ऑपरेशन थिएटर में बताया गया कि जो पथरी का हम ऑपरेशन करने गए थे वो पथरी का ऑपरेशन हुआ नहीं, फेफड़े में लम्स में पानी थोड़ा सा भरा गया है, उसको उसी वजह से उसको बहुत तकलीफ हो रही है, दर्द हो रहा है, और ऑपरेशन तो हो नहीं पाया. ये कंडीशन होती है ऑपरेशन में कभी कभी, इसलिए हमें ऐसा लगा कि हाँ चलो ठीक है हो सकती होगी. और उनको आईसीयू में रखा. आईसीयू में उनकी ऐसी कंडीशन थी कि देख नहीं सकते उनको. 2 घंटे तक हमें बोला कि 10 से 15 मिनट में डॉक्टर आ जाएगा जो पानी निकालेगा, लेकिन वो डॉक्टर आया 2-2.5
3-4 घंटे बाद। वहाँ तक उनको इतना भी पेन था जिसकी कोई हम बात नहीं कर सकते थे। वो डॉक्टर आया, उसने हमें बाहर निकाल दिया। डॉक्टर आए, 3 डॉक्टर, जो यहाँ का आसिफ समोल है वो, जो डॉक्टर जिसने पथरी का ऑपरेशन किया है गौरव वो, और जिसने जो आने वाला था पाइप डालने वास्ते लम्स में, फेफड़े में पाइप डालने, वो आया। उसने होल करा अंदर से कम 2000 ml, मतलब 2 लीटर पानी एक ही टाइम में निकला, और हमें बताए बिना उन्होंने उसको फेंक भी दिया। सिर्फ हमें बता दिया कि इतना निकला हुआ है। और दूसरे दिन उनको खाने का बोला, उनको पेन बहुत था, फिर भी खाने का बोला। हमने पानी खाना चालू करा। उनको जो जहाँ पर नली दी थी पेशाब के रास्ते और साइड पर लम्स में जो काढ़ा करके दी थी, वहाँ से कंटिन्यू पानी और ब्लीडिंग हो रही थी। कंटिन्यू दोनों साइड से ब्लीडिंग हो रही थी, और हमें आश्वासन देते गए कि हो जाएगा सही, ये सब होता रहता है। और उनको पेन होता था तो पेन किलर नाक के उनका पेन थोड़ा कम कर देते थे। और अभी लास्ट में एक्सरा पाड़ने का था, एक्सरा पाड़ के उन्होंने, जब से उनको पता था कि ऑक्सीजन मरीज़ का अप डाउन हो रहा है, तब भी वो एक्सरा पाड़ने वास्ते भी नीचे लेके गए, तो ऑक्सीजन भी ना लेके गए। अभी सीटी स्कैन करवाने वास्ते आज सुबह में उनको ऑक्सीजन, जब कल भी कम हुआ था तो ऑक्सीजन चढ़ाया था, आज भी सुबह में ऑक्सीजन बिना, उनको एम्बुलेंस में वार्ड बॉय, एक की मानसिक संतुलन सही नहीं है, वो वार्ड बॉय, और एक जो यहाँ पर क्लार्क है जो काम कर रहा है, उसके साथ डॉक्टर बिना हमें नीचे लेके गए लिफ्ट में। और उसी टाइम जो हम ऑक्सीजन लेवल चेक करते हैं, मैं यहाँ से बताती जा रही कि ऑक्सीजन लेवल बैटरी लो वाला है। आप देखो बैटरी लो बता रहे हैं, इसमें ऑक्सीजन नहीं बता रहे हैं। वो ऑक्सीजन बिना ही नीचे ले